Hello friend, welcome to my YouTube channel Unique Maths. Edu suffer to all of you friend. Today हम डिस्कस करेंगे टाट हायर सेकेंडरी मैथमेटिक्स मेन पेपर सॉल्यूशन। मेंस का जो पेपर था उसके पेपर सॉल्यूशन में हम 6 मार्क्स का जो क्वेश्चन है उसका सॉल्यूशन करेंगे। 8 मार्क्स का जो क्वेश्चन था उन सभी क्वेश्चन का सॉल्यूशन हम प्रीवियस वीडियो में कर चुके हैं। सो आप प्लेलिस्ट में जाके टाटा हायर सेकेंडरी मैथ्स मेंस पेपर सॉल्यूशन के प्लेलिस्ट में उस वीडियो को देख सकते हैं। और हम टुडे फोकस करेंगे 6 मार्क्स के क्वेश्चन पे। सो आवर 6 मार्क्स क्वेश्चन इज दैट क्वेश्चन 2 એનો ફર્સ્ટ ક્વેશ્ચન જ છે કે વિકલ સમીકરણ y into dx upon dy equal to x into log x minus log y plus 1 નો ઉકેલ મેળવો। સો જે ક્વેશ્ચન છે એ 6 માર્ક્સનો ફર્સ્ટ ક્વેશ્ચન જ છે જે સોલ્વ કરવાનો છે। સો વિકલ સમીકરણનો ઉકેલ મેળવવા માટે પહેલું સ્ટેપ શું કરવું પડશે તો સમીકરણને ફરીથી ગોઠવવાનું છે અને સજાતીય સ્વરૂપમાં ફેરવું। એટલે કે અહીંયા જે લોગ એક સજાતીય પદની અંદર એટલે કે x upon y ના સ્વરૂપમાં ફેરવવાનું છે। તો આપેલું વિકલ સમીકરણ given છે x upon y ના ફોર્મની અંદર કરીશું તો dx upon dy equal to x upon y log x minus log y છે તો લોગના સૂત્ર પરથી log x upon log y લખી શકીએ। બે સરખો હોય તો બાદબાકીને આપણે ભાગાકાર સ્વરૂપે લખી શકીશું। સો log x upon y plus 1। હવે આ સમીકરણની અંદર dx upon dy equal to f of xy સ્વરૂપમાં છે એટલે કે x અને y ના ફોર્મની અંદર ફંક્શન given છે, વિકલ સમીકરણ given છે તો સજાતીય અને જે છે તે સજાતીય વિકલ સમીકરણ છે તો આપણે x upon y ને સપોઝ v જે છે એ ધારી લઈએ। તો સ્ટેપ 2 શું થશે કે આદેશ લઈને સમીકરણનું વિયોજન કરો। આદેશ લઈને સમીકરણનું વિયોજન કરવાનું છે। એની અંદર v બરાબર x upon y એટલે કે vx is equal to vy અને y ની સાપેક્ષે વિકલ કર। હવે એને y ની સાપેક્ષે વિકલન કરવાનું છે અને જે સમીકરણ છે v equal to x upon y છે પરંતુ આપણી અંદર dx upon dy આપણને given છે એટલે આપણે x is equal to vy સ્વરૂપે જે ધારેલું છે એને લઈશું અને y ની સાપેક્ષે વિકલન કરીશું અને પછી જે રાઈટ હેન્ડ સાઈડ છે એને આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કરીશું અને y ની સાપેક્ષે વિકલન કરીશું તો x નું વિકલન dx upon dy થશે એન્ડ y નું વિકલન બાય ગુણાકારનો નિયમ બાય રૂલ ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ ડિફરન્સિએશન। સો v ફર્સ્ટ એઝ ઇટ ઇઝ y નું વિકલન y ની સાપેક્ષે 1 થશે પ્લસ y એઝ ઇટ ઇઝ અને v નું વિકલન y ની સાપેક્ષે dv upon dy। હવે મૂળ સમીકરણમાં કિંમત મૂળ સમીકરણ જે આપણો અહીંયા ફર્સ્ટ સમીકરણ છે dx upon dy equal to x upon y log x upon y plus 1। સો dx upon dy ની કિંમત મૂકીશું। x upon y ને આપણે v ધાર્યા છે અને log x upon y એટલે log v plus 1। રાઈટ હેન્ડ સાઈડ એ થશે અને લેફ્ટ હેન્ડ સાઈડ આપણને જે dx upon dy ની કિંમત મળી છે અહીંયા મૂકીશું તો આપણને સમીકરણ v અને y ના વેરિયેબલમાં મળશે જે મળે છે v plus y dv upon dy is equal to v into log v plus 1। હવે સમીકરણની અંદર
વી મલ્ટીપ્લાય કરી દઈશું રાઈટ હેન્ડ સાઈડ log v પ્લસ 1ના જે ગુણાકાર છે એની જોડે v નો ગુણાકાર કરીશું તો v ઇન્ટુ log v પ્લસ v બોથ સાઈડ v કેન્સલ થશે v સરખા છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ થઈશું જે બચે છે એઝ ઇટ ઇઝ રાખશું y ઇન્ટુ dv અપોન dy ઇક્વલ ટુ v ઇન્ટુ log v હવે dv અપોન y વાળું ટર્મ એક બાજુ અને v વાળું ટર્મ એક બાજુ હોમોજીનિયસ ઇક્વેશન કરીશું એટલે આગળ શું કહે છે કે હવે બંને બાજુ સંકલન કરીશું સરખા વેરિયેબલને એક સાઈડ રાખીને હવે બંને બાજુ વિકલન કરીશું તો શું થશે dv અપોન v ઇન્ટુ log v નું ઇન્ટિગ્રેશન v ની સાપેક્ષે અને 1 અપોન y નું વિકલન dy ની સાપેક્ષે હવે જે ડાબી બાજુનું સંકલન છે ને એમાં u ધારીશું log v બરાબર જો log v બરાબર u ધારીએ ને તો v બરાબર શું મળે હવે એનું ઇન્ટિગ્રેશન કરીશું તો du બરાબર 1 અપોન v dv બરાબર છે અહીંયા જો અગેન પાછું આપણે ધાર્યું છે આગળ શું હતું v બરાબર x અપોન y હતા અને v બરાબર અહીંયા આપણે u ધારીએ છીએ એટલે એ ખ્યાલ રાખવાનો જ્યારે આપણે લાસ્ટમાં આન્સર સુધી પહોંચશું ત્યારે ઓકે સો du ઇઝ ઇક્વલ ટુ વી કે 1 upon v dv તો 1 upon v dv equal to v du પુટ કરીશું અને 1 upon log v equal to u પુટ કરીશું સો ઇન્ટિગ્રેશન 1 upon u du is equal to right hand side તો as it is રહેશે ઇન્ટિગ્રેશન ઓવર 1 upon y dy ઓકે સો 1 upon u નું ઇન્ટિગ્રેશન થશે log mod of u is equal to ઇન્ટિગ્રેશન ઓવર 1 upon y dy નું ઇન્ટિગ્રેશન થશે log mod of y પ્લસ log c ઓકે આ ઇન્ટિગ્રેશન થશે હવે રાઈટ હેન્ડ સાઈડ જે ચેન્જીસ આવે છે એવા છે અગેન આપણે log નો જે રૂલ છે એપ્લાય કરીશું કે log x y હોય તો log x પ્લસ log y આપણે એ લખી શકીએ સો અહીંયા log y પ્લસ log c છે સો એને આપણે ગુણાકાર તરીકે લખી શકીશું log c y સો બોથ સાઈડ log ની અંદર એન્ટી log એપ્લાય કરીશું તો u ઇક્વલ ટુ cy મળશે હવે આપણે c જે છે ને એ કોન્સ્ટન્ટ છે અને u ની વેલ્યુ પુટ કરીશું u આપણને v ઉપરથી મળશે જ્યારે v પણ કંઈ x અને y ના સ્વરૂપમાં ધારે છે ઓકે એટલે આપણે સ્ટેપ 4 છે શું કરીશું તો કે v અને u ની કિંમત પાછી મૂકી અને આન્સર સુધી પહોંચવાનું છે આગળ જે વાત કરીએ એ પ્રમાણે તો u અને v ની મૂળ કિંમત પાછી મૂકતા આપણે જે છેલ્લે ધાર્યું હતું ને એને પહેલા મૂકવાનું છે અને પહેલા જે ધાર્યું હતું એને છેલ્લે મૂકવાનું છે એટલે પહેલા તો આપણે છેલ્લે એવું ધાર્યું હતું કે log v બરાબર u એવું ધાર્યું હતું ને તો u ની જગ્યાએ log v પુટ કર્યું તો log v ઇઝ ઇક્વલ ટુ cy હવે v ની જગ્યાએ x અપોન y ધાર્યું હતું તો v ની જગ્યાએ x અપોન y પુટ કરીશું તો log x અપોન y ઇક્વલ ટુ cy હવે આગળ સાદુરૂપ આપવા માટે બોથ સાઈડ એન્ટી log એપ્લાય કરીએ તો x log xy છે એ x અપોન y થઈ જશે જ્યારે રાઈટ હેન્ડ સાઈડ e રેસ ટુ cy થઈ જશે સો વિકલ સમીકરણનું જે સોલ્યુશન મળે છે x ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ e રેસ ટુ cy સો વિકલ સમીકરણનો ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ e રેસ ટુ cy છે જ્યાં c એ સંકલન અચળાંક છે જે કોન્સ્ટન્ટ મળે છે આપણને સો અહીંયા જે 6 માર્ક્સનો ક્વેશ્ચન હતો એનું સંપૂર્ણ સોલ્યુશન થાય છે 4 સ્ટેપ કરવા પડે છે પણ બહુ ટૂંકા સ્ટેપ છે
કે તમને એક સ્ટેપ 2 માર્ક તરફ લઈ જાય છે, પણ એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. 6 માર્ક્સની અંદર ક્વેશ્ચન હતો, જેનું संपूर्ण सॉल्यूशन અહીંયા થઈ चुक्યું છે। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही जो रिमेनिंग क्वेश्चन 6 मार्क्स के उसका सॉल्यूशन की नोटिफिकेशन आपको मिल रहा है।